फ्रेंड्स, वेलकम टू क्विक एंड इजी। फ्रेंड्स, नवी रेसिपी, नवी बातों, नवी टिप्स। फ्रेंड्स, रेसिपी नवी નથી, રેસિપી તો એઝ યુઝ્યુઅલ જ છે। દહીં વડા બનવાના છે। દહીં વડા ઉનાળામાં બધાના જ ઘરમાં બનતા હોય, પણ તમે મારી ટ્રીક ફોલો કરીને બનાવજો। વિધાઉટ ફેલ તમારા દહીં વડા એકદમ ફર્સ્ટ ક્લાસ અને સોફ્ટ બનશે। તો ચલો રેસિપી સ્ટાર્ટ કરીએ। ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં મેં 1 કપ અડદની દાળ અને 5 કપ જેટલી મગની દાળ ફોતરા વગરની એને 3-4 વાર ધોઈ અને આવી રીતે 4 કલાક માટે પલાળી દીધી। એકદમ સરસ પલળી ગઈ છે। બસ હવે એને આપણે પીસવાની છે, પણ એ પહેલાં આપણે આદુનો એક ટુકડો 1 ટેબલસ્પૂન જેટલું થાય ને એટલું મિક્સર આપણે રેડી કરવાનું છે। આદુને સાઈડ ઉપર મૂકી દઈએ। હવે સેમ જારમાં આપણે અડદને મગની દાળ જે પલાળીને રાખી હતી એ પીસવાની છે। ફ્રેન્ડ્સ, તમારે એમાં પાણી નથી ઉમેરવાનું, બને એટલો ઓછા પાણીમાં તમે એને પીસજો। જો એકદમ સરસ આપણું બેટર તૈયાર થઈ જશે। હવે આ જ રીતે તમારે બધી જ દાળ પીસી લેવાની। ફ્રેન્ડ્સ, મગની દાળ ને અડદની દાળનું રેશિયો દરેક ઘરમાં અલગ અલગ રીતે યુઝ થતું હોય છે, બંને લેતા હોય છે, પણ હું જે રીતે બનાવું છું ને એ જ હું તમને બતાવું છું। હવે આજે આપણી મહેનત ઓછી કરવા માટે આપણે આ મશીનનું હેન્ડ મિક્સી છે એ, અથવા એને વિસ્કર તમે કહો, એનાથી જ યુઝ કરીને આપણે આજે બનાવવાના છે। હવે આ બેટરમાં તમારે આપણે જે આદુ ગ્રાઇન્ડ કરીને રાખ્યું હતું ને એ અને મીઠું ઉમેરીને એકવાર સહેજ હલાવી અને પછી આપણે આગળ એને પ્રોસેસ કરીશું। હવે ફ્રેન્ડ્સ, જો આ બેટરને બહુ વિસ્ક કરવું જરૂરી હોય છે, તો બને ત્યાં સુધી જો તમારી પાસે આવું ઇલેક્ટ્રિક વિસ્કર હોય ને તો એ સૌથી બેસ્ટ છે। તમારું કામ 3 થી 4 મિનિટમાં પતી જશે। એ ના હોય તો આપણું આ મેન્યુઅલ તો છે જ, અને એ પણ ના હોય ને તો સૌથી બેસ્ટ આપણા હાથ છે, પણ એમાં મહેનત થોડી વધી જાય છે। અને જ્યારે પણ તમે ફેટો ને ખીરું તો આવા હાથ પહોળા, એટલે કે આ જે ફિંગર્સની વચ્ચે જે ગેપ છે ને એનાથી એરેશન થશે। ભજીયાના ખીરા જેવું નહીં, આપણે એ રીતે એને વિસ્ક કરવાનું છે। હવે જો હું મિક્સરથી કરી દઉં છું, મારી પાસે ઇલેક્ટ્રિક છે એટલે મારું લગભગ 3 થી 4 મિનિટમાં આખું બેટર એકદમ હલકું, એમાં વોલ્યુમ વધી જશે અને એનો કલર એકદમ વ્હાઇટ થઈ જશે। જો કેટલો વ્હાઇટ થઈ ગયો, અને પહેલાં કરતાં એનું વોલ્યુમ વધી ગયું એટલે થોડુંક ઉપર આવી ગયું મારું બેટર। હવે જો એકદમ સરસ બેટર રેડી થઈ ગયું છે। હવે એને તૈયાર થયું કે નહીં એ ચેક કરીએ। તો આ પાણી, સાદું પાણી છે, એમાં સહેજ તમારે મૂકવાનું। જો નીચે જઈને તરત ઉપર આવી ગયું એનો મતલબ આપણું બેટર કમ્પ્લીટ છે। હવે એક બાઉલમાં તમારે 1 લીટર જેટલું સહેજ હસેકું, બહુ ગરમ નહીં, એકદમ હસેકું પાણી લેવાનું અને એમાં થોડુંક મીઠું ઉમેરવાનું, કારણ કે જ્યારે આપણે વડા ઉમેરીએ અને વડા જેટલું પાણી એબ્સોર્બ કરશે ને તો આપણા વડા ફિક્કા થઈ જાય, એ ના થાય એટલે। હવે ખીરામાં 1 ટેબલસ્પૂન જેટલું ગરમ તેલ ઉમેરીને હલાવી લેવાનું, અને પછી હવે આપણે વડા બનાવવાના છે। જો આ મેં વડાનું હાથમાં લઈને, જો મારું એનું સેટ પણ શેપ ચેન્જ નથી થયો, આપણું બેટર કમ્પ્લીટ જ છે। હવે આપણે એને તળી લેવાના છે। તમને જે શેપના ગમે, નાના મોટા, આ મીડિયમ શેપના છે અને આપણને ઇઝીલી ઉતારતા પણ ફાવે, તો એ રીતે તમારે, અને એક જગ્યાએ નહીં, તમે જુઓ હું મૂકું છું, એક અહીં મૂક્યું, પછી સામેની બાજુ, પછી આ બાજુ, એ રીતે તમારે હાથની મૂવમેન્ટ આપતા જવાની, એટલે એક પણ વડું એકબીજા સાથે બને ત્યાં સુધી ચોંટશે નહીં। હવે તમારે એને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી તળી લેવાના છે મીડિયમ ફ્લેમ ઉપર। હવે જો આપણો પહેલો ઘણ રેડી થઈ ગયો છે, વડા તરાઈ ગયા છે। હવે હું તમને નજીકથી બતાવું। જો આપણે બહાર કાઢ્યા, સેજ પણ તેલ ઉપર દેખાય છે, એનો મતલબ આપણું બેટર ને આપણા વડા કમ્પ્લીટ રેડી થઈ ગયા છે। હવે જ્યારે તમારે બીજો ઘણ મૂકવાનો હોય ને ત્યારે એને તમારે અડધી મિનિટ સુધી આવું ફરી ફેટી લેવાનું, કારણ કે અડદની દાળ હેવી હોય, એ નીચે બેસી ના જાય એટલે। હવે જો આપણા વડા રેડી થઈ ગયા છે, હવે એને આપણે પાણીમાં ડીપ કરી રાખવાના છે બીજો ઘણ થાય ત્યાં સુધી, એટલે લગભગ 7 થી 8 મિનિટ સુધી। પણ એને ફોગથી તમે આવું એક હોલ કરીને તમે પાણીમાં ડીપ કરશો ને તો તમારા વડા જલ્દી ફટાફટ પલળી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે, અને તમને દેખાશે નહીં કે તમે અંદર હોલ કર્યું છે। તો તમે આ મેથડ પણ યુઝ કરી શકશો। હવે જો પહેલાં વખતે જે આપણે બોળ્યા હતા ને એ રેડી થઈ ગયા છે, એને હવે બહાર કાઢી લઈએ, ત્યાં સુધી આપણો બીજો ઘણ પણ રેડી થાય। આ રીતે તમારે બધા જ વડા રેડી કરી લેવાના છે। જો આપણા વડા રેડી થઈ ગયા, એકદમ સોફ્ટ અને સરસ, ને હું તમને સાદા તોડીને પણ બતાવું, જો કેટલા સ્પોન્જી ને એરેશનવાળા છે। તો તમે આ મેથડ ચોક્કસથી યુઝ કરજો। હવે આપણે એને સ્પ્રિંકલ કરવા એક મસાલો, તો શેકેલું જીરું 1 ચમચી, એનાથી ડબલ કાશ્મીરી લાલ મરચું ને અડધી ચમચી છે એ સંચળ છે, એ ત્રણેયને મિક્સ કરીને સાઈડ ઉપર રાખો। હવે અડધો કપ જેટલું મેં પાવડર શુગર લીધી છે ને એમાં દહીં વલોવેલું હતું એ ઉમેરી છે। દહીંમાં ગળાશ તમને તમારા ટેસ્ટ પ્રમાણે તમે લેજો। હવે આપણે એને સર્વ કરી દઈએ। તો વડા આવી રીતે ડીશમાં એરેન્જ કરી દેવાના છે। એની ઉપર આપણે જે દહીંનું મિક્સર રેડી કર્યું છે ને, દહીંની થિકનેસ પણ તમારા ઘરમાં જે રીતે ગમતી હોય, મને બહુ થીક નથી ફાવતું, અમે લોકો આવું બનાવીએ છીએ એટલે મેં
આ થોડુંક પતલું રાખ્યું છે. હવે એની ઉપર આપણી ગોળ આંબલીની ગળી ચટણી મેં મૂકી છે. આ આપણી ગ્રીન ચટણી છે. ચટણી તમને તમારા સ્વાદ પ્રમાણે ગમે તો ના ગમે તો, પણ વડા આપણા બેસ્ટ બનશે. હવે જે મસાલો સ્પ્રિંકલ બનાવ્યો હતો ને એ સ્પ્રિંકલ કરી દઈએ. અને જો તમારી પાસે દાડમના દાણા હોય તો ઠીક છે, ના હોય તો મારી પાસે આજે નથી એટલે મેં તૂટી ફૂટી અને લીલા ધાણા. આપણી ડીશ એકદમ કલરફુલ સોફ્ટ દહીંવડા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો તમે આ રીત ચોક્કસથી ટ્રાય કરજો. બને ત્યાં સુધી મશીન હેન્ડ મિક્સર હોય ને એ જ યુઝ કરજો. એ હેન્ડ મિક્સરથી બહુ સરસ ફ્લપી થશે જો, અને કેટલા સોફ્ટ, તમારે સેજ પણ જોર ના કરવું પડે. તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.